આજે આપણે ફેરથી પતંગની દુકાનનું પ્રમોશન કરવા જવાનું થશે. આપણે સપનામાં નતું વિચાર્યું. સવારમાં તો ખબર પડી જઈને આપણે ના જોવા વગર હેડી નીકળે દોડવા માટે. હવે એમ ના કહેતા સુરત ચાઈ બાદ થયું કે હજુ તો ઉગ્યો નહીં. સારું થોડું દોડી લ્યા દે ને કે પાછો એમ કમેન્ટ કરશે ખાલી હેડીને પાછો આવતો રહ્યો. ખરેખર ગમે તે પણ સવારનો કેનાલનો વ્યૂ મસ્ત આવે હો, બીજું કોઈ નહીં. બસ આપણે આવી ગયા ને થઈ જાય નહીં ધોઈને તૈયાર છે. આપણે જવાનું હતું કોલેજમાં. આમ તો કોલેજમાં રજા પણ ચોપડીઓ હાલવા પીછળ કોલેજમાં જવું પડે. વાંચી તો એક કે નહીં પણ હાલવા તો જોઈ પડશે કે. બસ આપણે બે હાથ ને બે પગ ને બધું લઈને આવી જાય કોલેજમાં અને ચોપડીઓ હાલીને તો પાછા વળતા થઈ જાય લ્યો. હારું મને કહેતો હું ગમે તે જવું હારો માણસ તો મને મળી જ જાય. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू, इट एक्ट फ्रॉम कानपुर. બસ આપણે આવી જય અંબે પતંગ ભંડારમાં. વાયકણ તમને પતંગની અલગ અલગ બધી વેરાયટીઓ જોવા મળી રહેવાની છે. અને વાયકણ તો એક જોરદાર ઓફર ચાલુ છે. 1699 ની આ શિવ શક્તિની ફિરકી અંગાત તમને એક કોડી પતંગ, મોઢે પહેરવાનું માસ્ક, બાળકો માટે પીપુડો અને નાના છોકરા માટે નાના પતંગ અને અંગાત ડોક્ટર પટ્ટી તો એકદમ મફત આપી દેવાની છે. જો તમે પતંગ ના લાવ્યા હોય તો પોકીટ જજો રામજી મંદિરના એક્ઝેક્ટ બાજુમાં જય અંબે પતંગ ભંડારમાં. બસ આપણે આવી જાય ઘેર ને ઘેર આવીને રમાડવા આવી જાય ગલુડીઓ. ચમ હમણાં રમાડે નતો એટલે. અને પેલું એક બીજું ગલુડી મરી ગયું એના કારણે અમને બહાર જ નહીં કાઢતા અમે તો. હવે પછી આપણે ફેરથી પહોંચી જાય પાછી દુકાને. ચમકા ચા પીવાનો બાકી હતો એટલે પાછું આવવું પડ્યું મારે યાર. મજાક કરું, થોડી ફિરકીઓનું શૂટ કરવાનું બાકી રહી જતું એટલે પાછા આવ્યા હતા. જડો હતા આટલા આપણા બ્લોગનો પૂરો કરીને આજે આપણો ડે 2 પૂરો થાય. આપણે 10,000 ફોલોવર પૂરા કરવાની સિરીઝમાં મળીએ ત્યાં નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.